જો ભયમાં આનંદ ન હોત તો કોઈ ભયભીત થવા જાત? પૈસા ખર્ચીને હોરર મૂવી બોલો, એમાં ડરો છું, પણ ભયાનક પણ રસ છે. અને પરમાત્મા નવે નવ રસો દ્વારા અનુભવ કરાવશે. મલ્લા નામ શનિ નૃણામ વરો સ્ત્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ સ્થિતિ ભુજામ. જ્યારે મથુરાના રંગ મંડપમાં ભગવાન પ્રવેશે છે ને, ત્યારે મથુરા વાસીઓને આ નવે નવ રસ દ્વારા પરમાત્માનો અનુભવ થાય છે. એટલે જ આપણી સેવામાં પણ, પુષ્ટિ માર્ગમાં પણ પ્રભુ અનેક રસો દ્વારા આપણને આનંદનું દાન કરે છે. અને એટલા માટે એ પૂર્ણ પુરુષોત્તમ છે. એ રસો વહી સહજ. ભાગવતની દરેક લીલાઓ જુદા જુદા રસો પ્રગટાવશે અને પ્રગટાવીને પણ શું કરશે? આપણું ચિત્ત ભગવાનમાં લગાડશે. પ્રભુ કરશે તો શું? અહીંયા કંસને એવો ભય લાગ્યો કે એને બધામાં ભગવાન દેખાવા લાગ્યો. ભયથી ભગવાન મળી ગયા. એમને ઉદ્ધાર, પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહી, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, એવો ભય લાગ્યો કે ભયથી ભગવાને ઉદ્ધાર કરી દીધો. તો કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ, એ તો ઉદ્ધાર જ કરે. અહીંયા રસમાલ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા વારંવાર આ કથાને પીઓ. આલયમ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી પીતા રહો. કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી પીતા રહો. કદાચ પહેલી વારમાં નહીં, બીજી વારમાં નહીં, પણ ત્રીજી વારમાં ધીમે ધીમે રસ આવવા લાગે. આ કથા રસમય છે, ત્યાં સુધી પીતા રહો. આમ 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા છે. સત્રમ સ્વર્ગાય લોકાય, 1000 વર્ષ સુધી ચાલે એવું સત્ર આદર્યો. સ્વર્ગાય, સુવર્ગાય, મહાપ્રભુજી અર્થ કર્યો. સ્વર્ગ મેળવવાની, ભગવાન મેળવવા માટે યજ્ઞ કરે છે. ભગવાન કૃપા કરી સુતજી પધાર્યા છે. પ્રશ્નો કર્યા છે, 6 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સર્વ શાસ્ત્રોનો અમને સાર સંભળાવો. બીજું કહ્યું, શાસ્ત્રોનો સાર એવો સંભળાવો કે જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, વિવિધ લીલાઓ વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને જણાવો. પાંચમો પ્રશ્ન કર્યો, ભગવાન કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા, તો ભગવાનને પોતાને કેમ આવવું પડ્યું? એ તો સર્વસમર્થ છે. એ તો સંકલ્પ કરે. વૈકુંઠમાં બેઠા બેઠા વિચારે કે કંસ મરી જાય તો મરી ન જાય. કંસ જે સૃષ્ટિનો લય કરી શકતો હોય, એને અસુરોને મારવા માટે મહેનત કરવી પડે. એક વ્યક્તિ ભારતમાં, એનું ઘર રે યુકેમાં, અને પડોશી સાથે ઘણા વર્ષ સુધી રહ્યો ત્યાં ઇન્ડિયામાં. એટલે બહુ આત્મીયતા, ઘરના સંબંધો બધા એવા થઈ ગયા. અને બાજુમાં હજી ઘર છે પણ ઘણા વર્ષોથી ગયો નથી. એટલે પેલા પાડોશીએ ચિઠ્ઠી લખી કે આટલા વર્ષોથી તમે ઇન્ડિયા આવ્યા નથી, તમારું ઘરે બંધ છે, પણ મારા 2 દીકરાના લગ્ન થઈ ગયા, એમાં તો તમારી હાજરી ન રહી. છેલ્લો નાનો દીકરો છે, હવે છેલ્લા લગ્ન ઘરમાં છે, આ સમય તો આવવું જ પડશે તમારે. આપણે આવા ઘર જેવા સંબંધોથી ભાઈ ભાઈની જેમ રહેલા છો. અને પેલાએ પત્ર વાંચ્યો અને થયું કે છેલ્લો પ્રસંગ છે અને ઘણા સમયથી ઘર પણ ખોલ્યું નથી, તો લગ્નમાં હાજરી પણ થઈ જાય અને ઘર પણ ખોલી લઉં. અને પેલો લગ્નમાં આવ્યો, ખૂબ આનંદ માણ્યો અને 2-3 દિવસ માટે અહીંયા રજા મળી. તમને ખબર ને, યુકેમાં તો રજાના કેટલા પ્રોબ્લેમ. ચલો છુટ્ટી મળી, થોડા દિવસની મળી તો જઈ આવું. અને હાજરી આપીને હજી 1 દિવસ વધ્યો અને વધ્યો એમ થયું કે ઘર ખોલ્યું નથી, લાવ આટલા વર્ષોથી બંધ છે, ખોલીને ચોખ્ખું તો કરાવી દઉં. અને એને ઘર ખોલીને ચોખ્ખું કરાવ્યું. તો તમે એમ કહેશો કે એ ઘર સાફ કરવા માટે ઇન્ડિયા ગયા હતા? ના, એ ગયા હતા સ્વજન માટે, પણ આવ્યા તો ઘરે ચોખ્ખું કરતા ગયા. એમ ભગવાન આવે છે ભક્તો માટે, પણ આવે ત્યારે અસુરોને મારીને આ ઘરને ચોખ્ખું કરતા જાય. એ પોતે પધારે તો છે ભક્તો માટે. આપણે ત્યાં કહ્યું છે ને કે ભક્તો માટે, ગાયો માટે, માતા માટે, ભગવાન તો એના માટે આવે છે. પણ આવે છે ત્યારે અસુરોને મારી પોતાની પૃથ્વીને સ્વચ્છ કરતા જાય. તો અવતાર ભગવાન મંગલ કાર્ય, કયું મંગલ કાર્ય કરવા માટે? ભગવાન કૃષ્ણને પોતે આવવું પડે. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા,
પછી ધર્મ કોના શરણે ગયો? કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે ને ત્યારે ધર્મ ભગવાન સાથે રહેતો હોય છે. દરેક ભગવાનના કાર્યો ધર્મ સંસ્થાપના માટે હોય છે અને પ્રભુ પાસે ધર્મ હોય છે. તો ભગવાન જ્યારે સુદામ ગયા તો ધર્મ કોના શરણે ગયો એ અમને કહો. આપણે ત્યાં તો કહેવાય છે કે જ્યારે ભગવાન સુદામ પધાર્યા તો પોતાને ભાગવતમાં પધરાવતા ગયા. તો આ 6 પ્રશ્નો કર્યા છે. ઉત્તર આપતા સુતજી કહેવા લાગ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? જ્યારે આવો પ્રશ્ન પ્રથમ કર્યો એ મનુષ્યનું પરમ કલ્યાણ કેવલ ને કેવલ ભગવાન અધોક્ષજની ભક્તિમાં છે એમ કહ્યું. આ કલિયુગમાં ભક્તિનું બહુ મહાત્મ્ય છે. જે વિશુદ્ધ ભાવ છે ને તમારો, એનાથી ઉત્તમ સાધન ભગવાનને મેળવવાનું બીજું કોઈ નથી. અને એટલા માટે હરિરાયજી શિક્ષાપત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ તારા ભાવની રક્ષા કર, તારી ભક્તિની રક્ષા કર. કારણ આ કાળનો પ્રવાહ એવો છે ને, સ્વભાવગત ભક્ત હોવા છતાં ક્યારે કાળના પ્રવાહમાં તણાઈ જઈએ છે ને ખબર નથી પડતી. જો ઘણીવાર મનુષ્ય પોતે પવિત્ર હોય છે પણ કાળના પ્રભાવમાં આવી જતો, અને કેવલ વ્યક્તિઓ સાધારણની મોટા મોટા મહાત્માઓ તણાઈ જતા હોય છે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવનમાં બહિર્મુખતા ના આવી જાય એના માટે સન્મુખતા બનાવી રાખે. શિક્ષા શ્લોકી નામનો મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ, પોતાની આંગળીથી ગંગાજીના તટની રજ ઉપર મહાપ્રભુજી આ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ લખેલો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. યદા બહિર્મુખ, જો ભગવાનથી બહિર્મુખ થયા તો કાળના પ્રવાહમાં વહી જશે. એક જ ઉપાય કલિયુગથી બચવાનો છે, સન્મુખતા. નામથી, સેવાથી, સ્વરૂપ સેવાથી, વૈષ્ણવની સેવાથી કોઈ પણ રીતે પ્રભુની સન્મુખતા બનાવી રાખો. ભગવાનની સન્મુખતા નથી રહેતી તો ભગવાનના કાર્યોમાં રહો. 3 વસ્તુ છે. કાં ભગવાનની આજ્ઞામાં રહો, સૌથી ઉત્તમ. કાં ભગવાનની ઈચ્છાથી જીવો, જે થઈ નિજેચ્છા કરી શકે એની ઈચ્છા માનીને જીવો. સારું થાય કે ખરાબ થાય તમારે મૂલ્યાંકન નહીં કરવા બેસવાનું. એક જ સિદ્ધાંત મહાપ્રભુજીનો પકડી રાખવાનો, જે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. શરણાગત માટેની આ સૌથી પ્રધાન વિચારધારા છે. આમ કેમ કર્યું, આમ કેમ થયું, આવું થવું જોઈએ, આમ થવું જોઈએ, બધું જ બંધ. ભગવાનની ઈચ્છામાં. ત્રીજું, ભગવાનની આજ્ઞામાં જીવો યા ભગવાનની ઈચ્છામાં જીવો. આ બંને નથી કરી શકતા તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો. અઠવાડિયે એકવાર તો હવેલીએ ઠાકોરજીની સામે જઈને ઉભા રહી જાઓ. એની દ્રષ્ટિ પડશે ને તોય જીવના કેટલા દુર્ભાગ્યો ટળી જશે. કોઈ ખોટો નિર્ણય કરવા જતા હશો ને તો બચી જશે. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, બીજું કાંઈ ન કરો તો રોજ દંડવત કરો, એની નજરમાં રહો. તમને જ્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ એની સામે ઉભા રહો. આટલું કરશો ને તો પ્રભુની એકવાર નજરમાં આવી જશો ને તો ઠાકોરજી ક્યાંથી તમને ઉગારી લેશે. અનેક દુર્ભાગ્યોમાંથી ઠાકોરજી ઉગારી લેશે. એટલે કમથી કમ એની નજરમાં રહેતા થાવ, એની દ્રષ્ટિમાં. અહીંયા ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું. પરમ પ્રભુની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અનેક અવતારોની વાત કરી. સનત કુમારોથી લઈને કલ્કી સુધીના 24 અવતારો પરમાત્માના છે એવો સુંદર વર્ણન કરવામાં આવ્યું. કેવા અવતારો, આખો સૃષ્ટિનું સર્જન અને અવતારોની કેવી સામ્યતા બતાવવામાં આવે છે. આ અવતારો સાધારણ નથી. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ આવે છે. ઉપરથી નીચે આવવું એને અવતાર કહેવાય.
અનેક અવતારોના વર્ણન કર્યા, પણ એ તે ચાંસ કલા પુંછ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ કહ્યું કે આ અનેક અવતારો લઈને પરમાત્મા આવે તો છે, પણ આ અવતાર લઈને આવનારો અવતારી છે કોણ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ ભાગવત છે. આ બધા અવતારો લેનારો પરમાત્મા કૃષ્ણ પોતે છે. જો કૃષ્ણને બે રીતે એની ચર્ચાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. એક કૃષ્ણ વિશેની ચર્ચા છે જે વિષ્ણુ ભગવાનના અવતાર છે, દશાવતાર આદિમાં આવે એ અવતાર કૃષ્ણ. અને ભાગવતમાં જેનું વર્ણન છે, જેની આપણે સેવા કરીએ છીએ, એ વિષ્ણુના અવતાર કૃષ્ણ નથી કરતા, પણ જે આ 24 અવતાર લે છે એ પરમ પરમાત્મા, એ પણ કૃષ્ણ નામે ઓળખાય છે. આપણે પરમાત્મા કૃષ્ણની સેવા કરીએ છીએ, એની કથા ભાગવતમાં છે, અવતાર કૃષ્ણની નહીં. અન્ય પુરાણોમાં જે કથાઓ છે કૃષ્ણની, એ ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણની કથા છે. અને ભાગવતની મહત્તા એટલા માટે છે કે અહીંયા અવતાર કૃષ્ણની કથા નથી, અવતારી કૃષ્ણની કથા છે. એટલે આ તો કોઈ મહાપુરુષો ગુરુજનો પાસે બેસીને શાસ્ત્ર વાંચ્યા હોય ત્યારે ખબર પડે કે જ્યારે કોઈ વિષ્ણુ શબ્દ, કારણ કે વિષ્ણુ શબ્દો પણ શાસ્ત્રમાં અનેક પ્રકારથી પરબ્રહ્મ માટે પણ વપરાયો છે, દેવતા માટે પણ વપરાયો છે, અને કૃષ્ણ માટે પણ વપરાયો છે. આ સમજવું પડે કે આ શબ્દ કયો અર્થ એનો કરવો છે. તો એ તે ચાંસ કલા પુંછ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ ભગવાનની કથા છે. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ ત્રણ રીતે ચર્ચાઓ છે. વેદમાં બ્રહ્મ છે, ગીતામાં પરમાત્મા છે, ભાગવતમાં ભગવાન છે. પણ વાત તો એ કૃષ્ણની જ છે. અને આ એક વાક્યતા જ્યારે સમજાય ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધું કરતું કરતું એ ભગવાન કૃષ્ણ પોતે છે. ત્યારે આ ભેદ ન લાગે, પછી તો લીલા ભેદ લાગે કે એ જ ભગવાન જુદા જુદા રૂપે કઈ રીતે લીલા કરી રહ્યો છે. તો આ શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે. અહીંયા જ્યારે ચર્ચા કરવામાં આવી, આગળ ચરણના મહાત્માની કહ્યું કે ભગવાન કૃષ્ણના ચરણારવિંદનું જે સેવન કરે છે એ જ ભગવાનની લીલાને સમજી શકે છે. કારણ કે ભગવત લીલાઓને સમજવી સાધારણ નથી. અનેક અનેક પ્રશ્નો મનમાં જાગે. એની ચર્ચાઓ આગળ આપણે કરીશું. આગળ 4 પ્રકારના પ્રશ્નો સુજી આદિએ કર્યા. ભાગવતના વક્તા સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના શ્રોતા સંબંધી અને ભાગવત સંબંધી 4 પ્રકારના ચર્ચાઓ કરી. અને અહીંયા સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની ચર્ચા કરતા સુતજી બોલ્યા, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે અને જાત પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. આ વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં વસુ કન્યાના ગર્ભથી વ્યાસજીનું પ્રાગટ્ય થયું. પરાશર મુનિના પુત્ર રૂપે. આપણે ત્યાં યમનાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે, કારણ કે અહીંયા વસુ કન્યાના ગર્ભથી સંબંધ બંધાયો, ન કરવાનું કૃત્ય થયું. સંધ્યાકાળનો સમય હતો. યમુનાજીના તટ ઉપર નાવમાં રહેનારી આ વસુ કન્યા તો કોઈ પાપી અસુર થવો જોઈએ આવા સંધ્યાકાળના સમયે. પણ યમુનાજીનો આશ્રય હતો તો અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આ યમુનાજીની કૃપા છે. તો અસુર ન થયો, પણ યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. યમુનાજીની વચ્ચે એક દ્વીપ હતો, એમાં જન્મ્યા એટલે દ્વૈપાયન કહેવાયા. જો વ્યાસજીનું પૂરું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કૃષ્ણ એટલા માટે કે કાળા રંગના હતા, શ્યામ હતા એટલે કૃષ્ણ કહેવાયા. દ્વીપમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. અને વેદોનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાય. તો આમ વ્યાસજીનું પ્રાગટ્ય થયું. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી, પણ હૃદયમાં હજી સંતોષ અને આનંદ નથી. વેદોના વિસ્તાર કર્યા. 1,00,000 શ્લોકોનો મહાભારત જેવો જયગ્રંથ લખ્યો. આટલું રચ્યા પછી પણ
ચિત્તમાં પ્રસન્નતા નથી. ઘણી વાર માણસ ઘણું ઘણું કરી લે છતાં એક ખાલીપો મનમાં રહેતો હોય. ત્યારે એમ થાય કે જે કાર્ય માટે ભગવાને મોકલ્યા છે ને એ કાર્ય જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી મનમાં સંતોષ અને પ્રસન્નતા નહીં આવે. પણ જ્યારે એમ થાય કોઈ મંદિર બંધાયું, કોઈ કથા બેસાડી, સેવા કરવા લાગ્યા અને ત્યારે મનમાં જે સંતોષ આવે ને ત્યારે એમ થાય કે ભગવાને મને આના માટે જ મોકલ્યો છે, કોઈ અલૌકિક પામવા માટે મોકલ્યો છે. વ્યાસજી ખિન્ન મને બેઠા છે અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો,